કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો પ્રથમ પરીક્ષા માટેનું ગણિત વિષયનું રિવિઝન, જેમાં આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, જેમ તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર આપણે આજના વિડીયોની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચનને બધાને લઈ લેવાના છે કે ભાઈ તમારી એક્ઝામમાં 2 માર્ક્સના કેવા પ્રકારના પ્રશ્ન એ પ્રથમ પરીક્ષામાં આવી શકે છે. તો એવા તમામ પ્રશ્નોને મિત્રો આપણે લઈ લેવાના છે, એના કોન્સેપ્ટને સમજવાના છે. એ ઉપરાંત આપણે એમાં સૂત્ર કયું વાપરશું અને કયા સૂત્રના દાખલા એ 2 માર્ક્સમાં આવશે. યાદ રાખજો, કયા સૂત્રના દાખલા એ 2 માર્ક્સમાં આવે અને કયા સૂત્રના દાખલા એ 3 માર્ક્સમાં આવે, એ તમને મિત્રો તમામ માહિતી અત્યારે આપું છું. બસ આટલું કરો ને એટલે તમારા મિત્રો જરાય વાંધો આવે જ નહીં. બસ આટલું ખાલી કરજો અને આ દાખલા કરીને પછી તમારે તમારી બુકની અંદર, તમારી પ્રેક્ટિસ વર્કની અંદર, તમારા એસાઇનમેન્ટની અંદર, તમારી આસપાસ તમારું જે પણ સાહિત્ય હોય ને એ તમામ સાહિત્યમાંથી તમારે આવા દાખલાઓને ગોતવાના છે અને ત્યાર પછી તમારે બધાને મસ્ત રીતે પ્રેક્ટિસ કરવાના છે. અને મિત્રો હું તમને ગેરંટી આપું છું કે તમે આખો વિડીયો જોશો ને એટલે તમને તમામ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એટલે આની જેવા જ સેમ દાખલાઓ તમે બીજા કરી જ શકશો. બરાબર છે ને? આની જેવા દાખલા બીજા તમારી સામે ગમે તેવા હશે ને તોય તમે મિત્રો એને મસ્ત રીતે કરી દેવાના છો, એ મિત્રો મને પૂરેપૂરી ખાતરી છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે મિત્રો. હવે મિત્રો જો યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર તમને કુલ સૂત્ર 2 આપેલા છે. યાદ રાખજો, તમને મિત્રો સૂત્ર કુલ 2 આપેલા છે. જો તમને એવું પૂછે ને કે 2 કોઈ બિંદુઓ છે, ધારજો અહીંયા આ ધારો કે આ એક બિંદુ છે, બરાબર છે? ધારો કે એક આ બિંદુ છે અને ધારો કે આ બીજું બિંદુ છે. તો આ 2 બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે સાહેબ? તો એ અંતર મેળવવા માટેનું સૂત્ર છે ને એને અંતર સૂત્ર કહેવામાં આવે છે. અંતર સૂત્ર કહેવામાં આવે છે. અને મિત્રો સાંભળજો, આ અંતર સૂત્ર ખાલી આપણે આ 2 જ બિંદુ વચ્ચે અંતર મેળવવું હોય ને તો તમારો દાખલો એ 2 માર્ક્સનો બનશે. તમારો મિત્રો એ દાખલો કેટલો બનશે? તો ખાલી 2 માર્ક્સનો બનશે. એવી રીતે મિત્રો સમજો કે આવી રીતે એક રેખા છે, બરાબર છે ને? આ રેખા માસી નથી હો, રેખા છે ખાલી. તો આવી રીતે રેખાના કુલ 2 ભાગ આપણે કરેલા છે. આ જે ભાગ છે ને એ 1 ગણો છે અને આ ભાગ છે એ 2 ગણા છે. એટલે આને આપણે 1/2 જેવા ભાગલા પડે છે એવું કહેવાય. અને 1/2 ભાગલા પડે એટલે આને વિભાજન કહેવાય. અને શું કહેવાય મિત્રો? આને વિભાજન બિંદુ કહેવામાં આવે. અને આનાથી જે અલગ અલગ આપણને અહીંયા બિંદુ મળશે એને કહેવાય વિભાજન યામ. એને કહેવામાં આવશે વિભાજન યામ. તો મિત્રો સિમ્પલ ખાલી વિભાજનના યામ ગોતવાનું તમે કીધા હોય ને, વિભાજનના યામ, તો મિત્રો એવા દાખલા પણ 2 માર્ક્સમાં તમારા આવી શકે છે. એવા દાખલા પણ 2 માર્ક્સમાં તમારી સામે આવી શકે છે. એટલે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે બંને પ્રકારના દાખલાઓ તમારા 2 માર્ક્સમાં આવી શકે છે. એનો મતલબ એવો થયો કે સાહેબ આપણે અંતરસૂત્રને કરવું પડે પાકું અને ત્યાર પછી આપણે કરવું પડે વિભાજનનું સૂત્ર, એ પણ આખું આપણું કરવું પડે. એનો મતલબ કે તમારે મિત્રો કોન્સેપ્ટને ખાસ ક્લિયર કરવો પડશે. દાખલો કંઈથી કંઈ પૂછાશે તમને ખબર જ નહીં પડે, બરાબર ને? પણ તમને જો કોન્સેપ્ટ આવડતો હોય છે ને તો તમે ઇઝીલી તમામ દાખલાઓને પૂરા કરીને ઘરે ભાગવાના છો, એ મને ખબર છે. ક્લિયર છે બધાને? ચાલો અહીંયા આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1માં. દાખલા નંબર 1માં મિત્રો આપણે અંતરસૂત્રથી કામ કરવાનું છે. તો જે પણ વિદ્યાર્થી હજી સુધી અંતરસૂત્ર શું છે ખબર જ નહીં ને એ બધાને પણ હવે ખબર પડી જવાની છે. કારણ કે મિત્રો આપણે એકદમ સિમ્પલ ટેકનિકથી તમને સમજાવવાના છે કે સાહેબ શું કરવાનું છે. ચાલો ધ્યાન આપજો, થોડુંક મિત્રો ધ્યાન આપજો, બરાબર છે ને? કારણ કે ટાઈમ થોડોક લઈશ તમારો, પણ તમને એટલું કમ્પ્લીટ શીખવાડીશ ને કે તમને મિત્રો જિંદગીમાં ક્યારેય ભૂલાય જ નહીં, બરાબર છે ને? તમારે ભૂલવા માટે તમારે માનતા રાખવી પડશે તો તમે ભૂલી શકશો. ચાલો હવે જુઓ મિત્રો, તમને અહીંયા 3 બિંદુ આપેલા છે, બરાબર છે? આને આપણે A કહી દઈએ, લખી દઈએ, બરાબર ને? આને આપણે A કહી દઈએ, પછી બીજું બિંદુ B અને ત્રીજાને આપણે C કહીએ. જોજો ખાસ, એ બિંદુ કયું છે તો કે ભાઈ -1 અને 4 છે. બીજું બિંદુ તમને આપેલું છે મિત્રો 2 અને 3 અને ત્રીજું બિંદુ તમને દેખાઈ રહ્યું છે મસ્ત રીતે 5 અને 2, બરાબર છે ને? હવે ખાસ સમજો, જો મિત્રો હવે આ છે ને પહેલું, એને આપણે x1 y1 કહીએ છીએ, બરાબર ને? x1. આ બીજા વાળું છે એને આપણે x2 કહી દઈએ અને આ બીજું છે 3 એને y2, એટલે કે આ x2 અને આ y2. એવી રીતે આ x3 અને આને આપણે y3 કહીશું, બરાબર છે? હવે મિત્રો તમને શું કહ્યું છે? બિંદુઓ -1 4, આ બિંદુ પહેલું બિંદુ, પછી બીજું બિંદુ અને ત્યાર પછી ત્રીજું બિંદુ, એ સમરેખ બિંદુઓ છે. હવે સમરેખ બિંદુને ગોતવા માટે મિત્રો 3 રેખાઓ ખરીને જે બની રહી છે, આ AB રેખા
બીસી રેખા અને એસી રેખા, AB BC અને AC આ ત્રણે ત્રણ રેખાઓ સરખી થવી જોઈએ. AC નું માપ બરાબર છે, એક મિનિટ આપણે લાઈન સરસ જવા દઈએ ને સાહેબ. હા, તો AB નું માપ એવું ને એવું માપ આપણું BC નું થવું જોઈએ, એવું ને એવું માપ આપણું AC નું થવું જોઈએ. તો આ AB BC અને AC એ મિત્રો એકચ્યુઅલમાં અંતર છે. શું છે? અંતર. ચાલો તો ગોતવા માંડીએ હવે. ચાલો, એકદમ સિમ્પલ મેથડ છે સાહેબ, ગભરાતા જરાય નહીં. બરાબર, આપણે બધાએ મસ્ત રીતે બધું પૂરું કરવાનું છે હે ને. ગણિત વિષય એટલો સિમ્પલ છે ને સાહેબ, જેટલો કોઈ છે જ નહીં. ચલો AB આપણે AB મેળવવા માટે પહેલા AB નહીં, આપણે AB નો સ્ક્વેર કરી દઈએ. બરાબર છે, AB નો સ્ક્વેર કરવાનો. શું કરવાનું? તો આપણે ખાલી A અને B ના બિંદુને જોવાના, A અને B ના બિંદુને જોવાના. તમને જેવું મન થાય ને સાહેબ તેવું કરવાનું. એટલે તમને જેવું મન થાય તેવું, એટલે તમે મિત્રો x1 માંથી x2 પણ માઇનસ કરી શકો, અથવા તો x2 માંથી x1 ને માઇનસ કરી શકો, કોઈ ચિંતા નહીં. y1 માંથી y2 ને કરો તો એવી રીતે y2 માંથી y1 ને પણ કરવાનું. પણ યાદ રાખજો કે 1 માંથી 2 કરો તો અહીં પણ 1 માંથી 2 જ કરવાનું. એવી રીતે 2 માંથી 1 કરો તો અહીં પણ 2 માંથી 1 જ કરજો. આ ને આ જળવાવું જોઈએ. ચાલો કરીએ આપણે સિમ્પલ જ કરીએ. આપણે x1 માંથી x2 માઇનસ કરીએ. આપણે x1 માંથી x2 ને માઇનસ કરવાનું, એનો સ્ક્વેર, પ્લસ y1 માંથી y2 ને માઇનસ કરો, એનો સ્ક્વેર. જોજો ખાસ, x1 ની કિંમત હતી -1, x2 ની કિંમત છે સાહેબ 2, એનો સ્ક્વેર. એવી રીતે y1 ની કિંમત 4 છે અને y2 ની કિંમત 3 છે, એનો સ્ક્વેર. બરાબર કરો. -1 -2 કરો એટલે -3 થાય, -3 નો સ્ક્વેર. એવી રીતે 4 માંથી 3 કાઢો એટલે 1 વધે, એનો સ્ક્વેર. -3 નો વર્ગ કરો એટલે -3 નો વર્ગ 9 થાય અને 1 નો વર્ગ 1 જ થાય. 9 ને 1 કેટલા આવે? તો કે 10 આવે. એટલે અહીંયા આપણને AB સ્ક્વેર કેટલું મળે છે? તો અહીંયા આપણને મિત્રો AB સ્ક્વેર 10 મળે છે. હવે આના કંઈ ભાગલા પડવાના છે નહીં. કદાચ ભાગલા પડે પણ ખરા ને, 5 દુ 10 થાય તો આમાંથી એકેય સંખ્યાનો વર્ગમૂળ નીકળી શકતું નથી. એટલે 10 ના 10 રહેવા દેવાના, પણ આપણે એને વર્ગમૂળ કરી દેવાનું, કેમ કે આપણે તો AB ની કિંમત જોઈએ છે ને. એટલે AB બરાબર √10 આપણો પહેલી લંબાઈ મળશે કે ભાઈ AB નું અંતર √10 એકમ જેટલું કહેવાય. બરાબર ને? તો તમને મિત્રો આની અંદર અંતર સૂત્ર મૂકીને કેવી રીતે બંને બિંદુ વચ્ચેનું અંતર મેળવી શકાય એ પણ તમને માહિતી આપી. હવે મિત્રો તમને દાખલો પૂછે ને 2 માર્ક્સમાં, તમને માત્ર 2 બિંદુ આપેલા હશે ને 2 બિંદુમાંથી તમારે અંતર બંનેનું વચ્ચે કેટલું છે એ તમારે મેળવવા માટે તમારે સેમ આ રીત કરવાની છે. ક્લિયર થઈ ગયો તમારો મિત્રો પહેલો કોન્સેપ્ટ? જોરદાર રીતે ક્લિયર થઈ ગયો હશે એવી આપણે આશા રાખીએ છીએ. હવે આપણે ભગાવીએ ગાડી. બરાબર છે, હવે આપણે શાંતિથી જવાનું છે જ નહીં. હવે આપણે ગાડીને ફૂલ સ્પીડમાં ભગાવવાની છે, બધાને ખબર પડી ગઈ છે એટલા માટે. ચલો, AB સ્ક્વેર મળી ગયા. હવે આપણે BC સ્ક્વેર ગોતવાના થાય છે. તો લખીએ અહીંયા સાઈડ પર BC સ્ક્વેર. હવે ડાયરેક્ટ લખશું આપણે x1 x2 બધું તેલ લેવા ગયું, ડાયરેક્ટ કરવાનું છે આપણે. હવે જોજો, x2 માંથી x3 કાઢો તોય ચાલે, x3 માંથી x2 કાઢો ને તોય ચાલે. તમને જેવું ગમે તેવું તમે કરી શકો છો. આપણે ચલો x2 માંથી x3 કાઢીએ એટલે કે 2 માંથી 5 કાઢવાના, એવી રીતે 3 માંથી 2 કાઢવાના. 2 માંથી 5, 3 માંથી 2. ચલો, એટલે 2 માંથી 5 એનો સ્ક્વેર, પ્લસ 3 માંથી 2 એનો સ્ક્વેર. 2 માંથી 5 કાઢો ને સાહેબ તો 3 આવે, પણ -3 નો સ્ક્વેર. એવી રીતે 3 માંથી 2 કાઢો તો 1 આવે, 1 નો સ્ક્વેર. -3 નો સ્ક્વેર 9 અને 1 નો સ્ક્વેર 1 થાય. અહીં પણ સેમ આન્સર આવી રહ્યો છે. BC સ્ક્વેર બરાબર 10. તો BC બરાબર કેટલા થશે? √10. ચલો ભાઈ, વાહ, વેરી ગુડ. આપણને AC વાળું 10 મળી ગયું, √10. તો એવી રીતે અહીંયા આપણને BC પણ √10 મળી ગયું છે. ભગવાનને મસ્ત મજાની પ્રાર્થના કરો સાહેબ કે AC પણ √10 મળી જાય. ના મળે તો ચિંતા નહીં, હે ને? આપણે તો હાના જ કરવાનું છે ને ભાઈ, કે ભાઈ છે કે નહીં. હવે આપણે AC ને પકડીએ. AB પતી ગયું, BC પતી ગયું, હવે AC ને પકડીએ. એટલે આપણે A ના અને C ના બિંદુને જોવાના છે. ચાલો અલગ પેન બદલી લઈએ. હા, હવે આપણે ચિંતા ના કરતા. હવે આપણે અહીંયા AC સ્ક્વેર કરવાના છે. A અને C ના બિંદુને ધ્યાનમાં રાખવાના છે આપણે. -1 માંથી -5 ને કાઢીએ અને 4 માંથી 2 ને કાઢીએ. ચાલો -1 માંથી માઇનસ કેટલા હતા ભાઈ? હા, 5. એને કાઢવાનું, પ્લસ 4 માંથી 2 ને કાઢવાનું છે. હવે 4 માંથી 2 ને કાઢીએ. -1 અને -5 કરો એટલે -6 થાય, -6 નો સ્ક્વેર થાય. અને 4 અને એમાંથી 2 કાઢો એટલે ખાલી 2 વધશે, એટલે 2 નો સ્ક્વેર થશે. -6 નો સ્ક્વેર 36 થાય અને 2 નો સ્ક્વેર 4 થાય. 36 ગુણ્યા 36 પ્લસ 4 40 થાય.
બરાબર ને, અને આને આપણે પ્રેમથી 10 ચોક 40 એવું કહી શકીએ છીએ. એટલે એસીનો સ્ક્વેર બરાબર 10 ચોક 40. હવે એસીને મેળવવું હોય ને તો વર્ગમૂળ કરવા પડે. 10 અને 4 બંને ભરાઈ જાય વર્ગમૂળની અંદર. 10 તો બહાર નીકળી શકે એવું નહીં, એટલે 10 ને રાખવું અંદર. પણ 4 કે છે ભાઈ હું નીકળી શકું છું, મને પરમિશન મળેલી જ છે. કેમ? કારણ કે હું કેવી સંખ્યા છું? હું તો પૂર્ણ વર્ગ સંખ્યા છું. હું તો પૂર્ણ વર્ગ સંખ્યા છું એવું કોણ કહે છે? ચોગડો કહે છે એવું. એટલે ચોગડાને જો બહાર કાઢી લઈએ ને આપણે તો ચોગડો બનશે બગડો, અને √10 અંદર જ રહેશે, એનો કાંઈ નથી થવાનું. એટલે એસી બરાબર 2√10 આપણો જવાબ થાય છે. અહીંયા આપણો લાસ્ટ વાળો આન્સર થોડોક અલગ આવે છે, બરાબર છે ને, 2√10 આવે છે. એટલે બધાય સરખા આવતા હોય ને તો આપણે કહીએ કે ભાઈ તું સમરેખ છે, હે ને ભાઈ તમે બધા સમરેખ છો. એમાંથી એક અલગ આવે છે એટલે આને કહેવાનું કે ના ભાઈ તું સમરેખ બિંદુઓમાં નથી આવતું, હે ને, જા ઘરે ભાગી જા. ક્લિયર થઈ ગયું હશે બધાય મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને જોરદાર રીતે. આપણે મિત્રો શાંતિથી એટલા માટે કરાવ્યું કારણ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થાય. એકવાર કોન્સેપ્ટ ક્લિયર થાય ને પછી આપણે ભૂક્કા બોલાવવાના છે, ખતરનાક રીતે ભૂક્કા બોલાવવાના છે આપણે, બરાબર મિત્રો. ચાલો હવે આપણે આવું જ બધું કરવાનું છે. જો દાખલા નંબર બીજો કરીએ. 11 અને 12 બિંદુ છે ને 13 એકમ અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. હે સાહેબ આ શું ખબર ના પડી? કઈ ચિંતા ના કરો. જો એક્સ અક્ષ પરનું બિંદુ આપણે મિત્રો શોધવાનું છે, યાદ રાખજો. હા, આવી રીતે જોજો. એક્સ અક્ષ પર કોઈ બિંદુ હોય ને મિત્રો તો એનો એક્સ અક્ષ કોઈ કિંમત હોય, જેમ કે એક્સ અક્ષની કોઈ કિંમત એક્સ છે પણ વાય અક્ષ એનો 0 હશે. આ પહેલું બિંદુ, બરાબર છે. બીજું બિંદુ આપણને આપેલું છે આ સાઈડ 11 અને 12, અને આની વચ્ચેનું અંતર આપણે બધા જાણીએ છીએ, આપણને આપેલું છે જોરદાર રીતે કે ભાઈ 13 એકમ છે. તો ક્યાં આગળ છે? જો સૂત્ર મૂકો અહીંયા, બરાબર ને, આપણને આપેલું છે 13. ધારો કે આપણે આને એ કહી દઈએ, ધારો કે આપણે આને બી કહી દઈએ, તો જોજો ખાસ અહીંયા જોજો અહીંયા આપણે આને એ બી કહી દેવાય કે એ બી નો સ્ક્વેર બરાબર આપણે શું તો કે એક્સ માંથી 11 ને કાઢો, x1 માંથી x2 કહેવાય ને, એટલે પહેલામાંથી પહેલું, x માંથી 11 કાઢો. એવી રીતે મિત્રો આપણે શું કરવાનું? એવી રીતે આપણે હવે 0 માંથી 12 કાઢવાના છે, 0 માંથી 12 કાઢવાના છે. ચાલો કાઢી નાખો. એ બી ની કિંમત જાણીએ છીએ તમે કે 13 છે, 13 નો વર્ગ કરો, 13 નો વર્ગ કરવો પડશે. ડાયરેક્ટ કરી દઉં ને? ડાયરેક્ટ કરો. ચાલો 13 અહીંયા 13 નો વર્ગ 169 થાય. બધાય વર્ગ અને વર્ગમૂળ મોઢે કરજો મારા ભઈલાઓ, વર્ગ અને વર્ગમૂળ મોઢે કરજો. x² -2 × 11 22x થાય. 11 નો વર્ગ 121 થાય. બધું મોઢે કરવું પડશે, વર્ગ અને વર્ગમૂળ, બાકી નહીં મેળ પડે. -12 નો સ્ક્વેર 144 થશે. હવે બંનેને પ્લસ કરવો પડશે. 169 બરાબર x² -22x પ્લસ, હવે આ બધું પ્લસ કરો, 4 ને 1 5 થાય, 4 ને 2 6 થાય, અને 1 ને 1 2 થાય. 265 આવી રહ્યા છે. આને પાછળ જવા દો, ધક્કો મારો પાછળ, આને એને ઉચકીને ફેંકી દો. x² -22x પ્લસ 262 65 -169. ચાલો સાહેબ માઇનસ કરવું પડશે આપણે બધું. હવે x² -22x આનું માઇનસ કરીએ. 15 માંથી 9 કાઢો ને સાહેબ, 15 માંથી 9 કાઢો ને તો કેટલા આવે? 6 આવે. ઓકે 6 આવે. ચાલો ત્યાર પછી 5 માંથી 15 ફરી કરવું પડશે. એલા ગણી લઈએ. ચાલો ને ભાઈ, આવું મોડે નહીં કરવું. ચાલો શું કરીએ તો અહીંયા 15 ના 5 કરી દો, અહીંયા 5 કરવું પડશે. 15 માંથી 9 જાય 10 11 12 13 14 15 6 વધશે. 5 માંથી 6 ના જાય 15 કરવું પડશે, 1 કરવું પડશે. 7 8 9 10 11 12 13 14 15 96. કેટલા આવે છે મિત્રો? 96 આવે છે. પણ 96 કેવા આવશે? પ્લસ આવશે. ચલો હવે આ થઈ ગયું આપણું બહુપદી, બરાબર છે ને. આપણે બહુપદીની કિંમત ગોતવાની છે. 96 ના ભાગ આપણે મિત્રો એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા 22 થાય, ચલો ભાઈ 14 થી થાય છે ભાઈ. 14 5 70 અને 14 6 84, 14 7 98 વધી ગયા, નહીં લેવાય. ચલો ભાઈ ટેકનિક વાપરીએ. હવે ટેકનિક વાપરી 96 છે ને, 48 દુ 96 થાય. રેડી? 24 ચોક પણ 96 થશે, પણ આપણે તો 22 લાવવા છે ને, પ્લસ કરતા 22 લાવવા છે. વાંધો નહીં, લઈ આવીએ. આના અડધા કરો તો 12, ડબલ કરો તો અહીંયા 8 થાય. 12 8 96 થાય એટલે 20 થઈ ગયા. હજી જવું પડશે ભાઈ આપણે. આના અડધા કરો તો 6, 8 ના ડબલ કરો તો 16, 17 18 19 20 21 22. લો રેડી, આવી ગયા. 16 6 96, 16 6 96.
અહીંયા છેલ્લે સરવાળો હોય ને તો બંને નિશાની સરખી મૂકવાની, એટલે કે મધ્યમ પદને મૂકવાની. આ માઇનસ અને આ પણ માઇનસ થાય. જોજો હવે આપણે છે ને અહીંયા થોડુંક રફ કરી દઈએ. રફ નથી કરવું અને આપણે થોડુંક જગ્યા કરી દઈએ. રફ નથી કરવું, થોડુંક સાઈડ પર આને પહોંચતું કરી દઈએ. ચાલો અહીંયા એટલે હવે આના ભાગલા પાડવાના આપણે હવે આવી રીતે કે ભાઈ એક્સ સ્ક્વેર માઇનસ 6x માઇનસ 16x પ્લસ 96 બરાબર 0. અહીંથી એક્સ કોમન નીકળે એટલે એક્સ માઇનસ 6 અંદર બિચારું બચશે. અહીંથી 16 કોમન નીકળે તો અહીંયા એક્સ માઇનસ 6 ફરી બચશે. એટલે એક્સ માઇનસ 6 અને એક્સ માઇનસ 16 આવા બે કિંમતો મળી. એક્સ માઇનસ 6 બરાબર પણ 0 કહેવાય અને એક્સ માઇનસ 16 બરાબર પણ 0 કહેવાય. તો એક્સ બરાબર માઇનસ 6 છે ને પ્લસ 6 બની જાય. એવી રીતે આ એક્સ માઇનસ 16 છે ને પ્લસ 16 બની જાય. એક્સની કિંમત કાં તો 6 આવી શકે કાં તો 16 આવી શકે. વાયની કિંમત તો તમને ખબર જ છે કેટલી, તો સાહેબ 0. એટલે કાં તો બિંદુ આપણું 6 0 બને કાં તો બિંદુ આપણું 16 0 બને. રેડી? આવો દાખલો તમને પૂછાય બરાબર ને, ભલભલાના મિત્રો હાજર ગગડી જાય ને એવો દાખલો છે, પણ આપણે પ્રેક્ટિસ કરેલી છે એટલે આપણને આવડી જવા જોઈએ. આગળ જોઈએ ચાલો. ફરીથી સેમ દાખલો અહીંયા આવેલો છે બરાબર. આપણને બે બિંદુ આપેલા છે અને એનું અંતર આપણને આપેલું છે. તો લખીએ કે એ બી સ્ક્વેર બરાબર એમાંથી 3 ને માઇનસ કરો, એમાંથી 3 ને માઇનસ એનો સ્ક્વેર. એવી રીતે 2 માંથી માઇનસ 5 ને માઇનસ કરો, માઇનસ માઇનસ પ્લસ થાય. 2 માઇનસ અને બીજા માઇનસ સૂત્રના એટલે માઇનસ માઇનસ પ્લસ એનો સ્ક્વેર. એ બીની કિંમત છે √53 એટલે કે √53 અને ઉપર સ્ક્વેરનું સ્ક્વેર લગાવવાનું છે. અહીંયા એનો સ્ક્વેર માઇનસ 3 દુ 6a પ્લસ 3 નો વર્ગ 9. 2 ને 5 7 થાય, 7 નો વર્ગ 49 થાય. ડાયરેક્ટ જ કર્યું છે સાહેબ. હવે તમને બધાને આવડી જવું જોઈએ. ધોરણ 10માં યાદ આવે 53 a સ્ક્વેર માઇનસ 6a. આનો ચલો સરવાળો કરો તો 49 ને 9 કરો તો અહીંયા આપણને 58 જેવા સમથિંગ મળશે. સમથિંગ નહીં 58 જ મળશે. હવે a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 58. આ 53 છે ને અહીંયા આવીને માઇનસ 53 થઈ જાય. એને રંગ બદલે છે, એનો રંગ બદલે છે સાહેબ. માઇનસનું પ્લસ થઈ જાય છે. 58 માંથી 53 ને કાઢો એટલે 5 વધે. અને હવે 5 ના આપણે ભાગ એવા કરવાના છે સાહેબ. 5 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને સરવાળો કરતા 6 થાય. તો 5 એકા 5 સરવાળો છે એટલે નિશાની મધ્યમ પદની બંને જગ્યાએ સરખી લાગશે. હવે મિત્રો બધું નથી કરતો હું, ડાયરેક્ટ તમને કહેજો કે શું આવશે જવાબ. ખબર છે એ અહીંયા માઇનસ 5 છે ને તો માઇનસ 5 અને અહીંયા એ -1. આવું તમારે સમથિંગ આન્સર અહીંયા કોમન કાઢતા આવશે. હવે જો અહીંયા જોજો ખાસ, a -5 બરાબર પણ 0 કહેવાય અને a -1 બરાબર પણ 0 કહેવાય. -5 છે ને એ +5 થઈ જશે અને -1 છે એ +1 થઈ જશે. ક્લિયર છે ને? બસ આવું થઈ ગયું. એ નો જવાબ મળી ગયો. તો ભાઈ એની કિંમત કાં તો 5 આવે કાં તો 1 આવે, બીજું કંઈ ના આવે. આગળ દાખલા નંબર 4. સેમ ટુ સેમ દાખલો છે. જોજો -2 -3 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતર. સાહેબ એટલો સિમ્પલ દાખલો છે ને, આપણે ખબર છે આની આગળના વિડીયો જ્યારે આપણે કરાયો હતો ને એક જે હતા 1 ગુણના પ્રશ્ન હતા ને, તો 1 ગુણના પ્રશ્નમાં તમને આના માટે મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક આપી હતી બરાબર છે, યાદ હોય તો તમને, કે ભાઈ આપણે x ને ગોતવું હોય ને, x અક્ષથી અંતર મળ્યું હોય ને લંબ અંતર, તો આપણે y ને જોવાના. તો આપણે કોને જોવાના? y ને જોવાના. અને આપણે જો y ગોતવું હોય ને, આપણે જો મિત્રો y ગોતવું હોય ને, તો y ને ગોતવા માટે આપણે x જોવાના. આવું કરવાનું છે બરાબર. ચલો તો લખી દેવાનું, આનો આન્સર મોડે લખી દેવાનો કે ભાઈ x અક્ષથી અંતર, પણ કયું અંતર? લંબ અંતર. x અક્ષથી લંબ અંતર કેટલું? તો -3 નહીં, પણ શું લખવાના? 3, કારણ કે અંતર ક્યારેય માઇનસમાં ના હોય, અંતર હંમેશા પ્લસમાં જ હોય. એવી રીતે અહીંયા કરવાનું કે ભાઈ y અક્ષથી લંબ અંતર. ઘણા પાછા કે સાહેબ આ કેવું યાર ડાયરેક્ટ કરાવી દીધું, હે રીત તો શીખવાડો, અમને ખબર ના પડી હજી. ચિંતા ના કરો, બધાને શીખવાડું છું, ચિંતા ના કરો. જો આવી રીતે આપણા આલેખ હોય, હે ને, બધાને ખબર હશે આવી રીતના આલેખ હોય. હવે મિત્રો -2 અને -3 હંમેશા ક્યાં? તો કે ત્રીજા ચરણમાં જોવા મળે. એટલે -3 અહીંયા કોઈ જગ્યાએ હશે x પર, સોરી -2 અહીંયા હશે, એટલે આપણે અહીંયા લાઈન લખો આ -2 અને -3 નીચે આવે એવી રીતના, એટલે અહીંયા. તો આ બંને ભેગા થાય છે આ જગ્યાએ. આ જે બિંદુ છે ને, આ બિંદુને આપણે -2 અને -3 કહી રહ્યા છે. હવે જોજો ખાસ, લંબ અંતર એટલે આવી રીતે ઊભું અંતર, આને લંબ અંતર કહેવામાં આવે. તો x અક્ષથી આ બિંદુનું અંતર કેટલું? તો કે સાહેબ 1, 2 અને 3 સેમી છે. એટલે આપણે શું લખ્યા? 3 લખ્યા. x થી 3
અને વાયથી તો કે વાયથી આટલું જ છે 1 અને 2, આ વાય અક્ષ છે ને, તો વાય અક્ષથી આ બિંદુનું અંતર ખાલી 2 સેમીનું છે, એટલે આપણે અહીંયા 2 ઠપકાર્યા છે. આવો ક્વેશ્ચન પણ તમને કેટલીક વાર 2 માર્ક્સમાં પૂછાઈ જાય છે, અને આપણે આટલું કહીને ભાગી આવવાનું છે. આપણે આકૃતિ દોરવાની પણ કોઈ જરૂર નથી, કોઈ જ જરૂર નથી. આ તમને માત્ર ને માત્ર સમજૂતી માટે દર્શાવેલી છે, બાકી તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. આગળ દાખલા નંબર 5 મિત્રો, દાખલો તમને આવો બુકમાં ક્યાંય જડે નહીં ને એવો દાખલો છે, તમે ક્યારેય શીખા પણ ના હોય, બરાબર. જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર બુક કરીને બેસી રહ્યા છે ને, એમને મિત્રો દાખલો આ ટપ્પો નહીં પડે. અને છે એટલો સિમ્પલ ને સાહેબ, એટલો સિમ્પલ દાખલો છે મિત્રો, બરાબર ને. તમે લોકો ભણ્યા હશો વિભાજન યામ, તમે શીખ્યા હશો મિત્રો વિભાજનના યામ, જેમાં મિત્રો વિભાજનના યામમાં એક મુદ્દો બને છે કે ભાઈ મધ્ય બિંદુ, કે ભાઈ કોઈ યામ, કોઈ જે રેખા છે એનું મધ્ય બિંદુ મેળવવું હોય ને, તો આપણે x1 અને x2 નો સરવાળો કરવાનો, અને આ બે સંખ્યા છે ને એટલે છેદમાં 2 કરવાના. એવી રીતે y1 ને શોધવું હોય, y1 તો y1 પ્લસ y2 કરવાનું અને છેદમાં 2 મૂકવાના. આવી આપણે રીત કંઈક શીખેલા મધ્ય બિંદુ શોધવા માટે આ રીત છે. તો સાહેબ આ પરિકેન્દ્ર એટલે શું? તો કે સાહેબ પરિકેન્દ્ર એટલે એનું મધ્ય બિંદુ જ કહેવામાં આવે એકચ્યુઅલમાં. જો સમજાવું આવી રીતે જોજો, અહીંયા ભેગું થાય, અહીં ભેગું થાય ને અહીંયા ભેગું થાય, તો આ જે છે ને આ બધા એનું મધ્ય બિંદુ છે, એને પરિકેન્દ્ર કહેવામાં આવે. એને શું કહેવાય મિત્રો? એને પરિકેન્દ્ર કહેવામાં આવે. બસ, તો કંઈ નહીં, અહીંયા ખાલી આપણે x1 ને x2 કરીએ ને, પણ અહીંયા આપણી પાસે એકચ્યુઅલમાં x1 પણ છે, x2 પણ છે અને x3 પણ છે, તો આપણે અહીંયા x3 કરવા પડે. લો ચાલો ભાઈ, સોલ્વ થઈ ગયું. હવે ક્યાં આગ્રું છે આની અંદર? અને નીચે આપણે 2 ની જગ્યાએ 3 લખવા પડશે હવે, કેમ કે સંખ્યાઓ 3 થઈ ગઈ છે. એવી રીતે સેમ ટુ સેમ અહીંયા આપણે y1, y2 ને y3 કરવા પડે. છેદમાં સંખ્યા આપણે કેટલી કરવી પડે હવે? તો કે સાહેબ 3 કરવી પડે. ચાલો ભાઈ કરી દઈએ છીએ. હવે આ મળી ગયા આપણને પરિકેન્દ્રના યામનું સૂત્ર. હવે આપણે કિંમતો ઠપકારવાની છે. x1 ની કિંમત -1 દેખાઈ રહી છે, x2 ની કિંમત 0 દેખાઈ રહી છે, અને એવી રીતે આપણને x3 ની કિંમત ફરી -1 દેખાઈ રહી છે. છેદમાં 3 છે. y1 ની કિંમત 1 છે, y2 ની કિંમત મિત્રો -4 છે, અને y3 ની કિંમત -5 છે. થોડી જગ્યાની પ્રોબ્લેમ થશે, એટલા માટે આપણે એક કામ કરીએ, થોડુંક આને નાનું કરી દઈએ, બરાબર. ચલો સાઈડ પર જ લઈ આવીએ ને, બરાબર છે ને, અહીંયા ઓકે. બસ હવે આને સોલ્વ કરી દઈએ છીએ એટલે આપણો જવાબ થઈ ગયો મિત્રો. રેડી? જોજો, -1 નું -1 0 લખવાની કોઈ જરૂર નહીં, પ્લસ માઇનસ ફરી માઇનસ ને 1 છેદમાં 3, 1 પ્લસ માઇનસ -4 પ્લસ માઇનસ -5 ના છેદમાં 3, -1 -2 ના છેદમાં 3 થશે. અહીંયા જો 1 -4 અને -5 કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, 4 અને 5 9, પણ -9 અને -9 માંથી 1 કાઢો એટલે -8 થાય, એના છેદમાં 3. ધીસ ઇઝ અવર આન્સર, કે ભાઈ આ આપણો જવાબ થશે. -2 ના છેદમાં 3 અને -8 ના છેદમાં 3 આપણો મિત્રો જવાબ થશે. ક્લિયર છે ને? એટલે આ પણ તમારે મિત્રો મગજમાં ફિટ કરી દેવાનું છે કે સાહેબ પરિકેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ જ શોધવાનું, બીજું કાંઈ નહીં. આગળ જો ફરી સેમ દાખલો છે. હવે આપણે a અને b ની કિંમત ગોતવાની છે. પરિકેન્દ્ર આપણને આપેલું છે ને, પરિકેન્દ્ર આપણને ઓલરેડી આપેલું જ છે, એટલે અહીંયા આપણે 12 લખી દેવાના 6, બરાબર ને. કાં તો આપણે અલગ અલગ કરીએ, આ x નું પહેલાં ગોતી લઈએ, એટલે કે આપણને a મળી જશે. x માટે આપણે લાલ વાપરીએ 6, x1 એટલે કે a કહેવાય, પ્લસ x2 એટલે 6 કહેવાય, પ્લસ x3 એટલે 10 કહેવાય. છેદમાં 1 2 અને 3 કિંમત એટલે છેદમાં આપણે 3 મૂકવાના. 6 તરી 18 બરાબર a, પ્લસ 10 પ્લસ 6 16, 16 ને નાખો પાછળ, 16 માંથી 18 માંથી 16 કાઢો એટલે 2 આવશે, એટલે a બરાબર 18 - 16 2. આ આપણો જવાબ. લો પતી ગયું. દાખલો દેખાવામાં ખતરનાક દેખાય છે આપણને, પણ છે એકદમ લલ્લુ પંજુ. ચલો y ને પકડો. હવે y ની કિંમત અહીંયા -5 આપેલી છે, એટલે -5. y1 ની કિંમત -1 પ્લસ y2 ની કિંમત છે -9 પ્લસ y3 ની કિંમત છે અહીંયા b છેદમાં 3, એટલે 3 કિંમત 5 તરી 15 થાય, -15, -1 પ્લસ માઇનસ -9 પ્લસ b -15 બરાબર -1 -9 કરો એટલે -10 પ્લસ b. -10 ની આ બાજુ નાખો, એને ઉચકીને નાખો, ફેરવીને નાખો, તમારે જેમ નાખો એમ નાખો. -15 પ્લસ 10 બરાબર b.
-15 + 10 કરો એટલે -5 બરાબર બી. એટલે ઊંધું લખવાનું, છતું લખો સાહેબ. ઓકે, બી બરાબર -5. પિક્ચર પૂરું, વાર્તા પૂરી, હે ને? દાખલો પૂરો કરો આવી રીતના. ખૂબ સિમ્પલ છે, ખૂબ જ સિમ્પલ છે. આગળ દાખલા નંબર 7, ફરીથી પરિકેન્દ્ર. ચલો સાહેબ, આ તો હું તમને કરાવવાનો છું જ નહીં, આ તમને હું કરાવવાનો જ નથી, એને આટલું સિમ્પલ કેટલો ટાઈમ પાસ કરું મેં? આ તમારે મિત્રો તમારા ઘરેથી હોમવર્કમાં કરવાનો છે. અને ખાસ તમારો આન્સર મને કોમેન્ટમાં જોઈએ, એને તમારો આન્સર મને કોમેન્ટમાં જોઈએ સાહેબ, કે આમાં તમને કયું પરિકેન્દ્રનું કયું બિંદુ તમને મળશે. તમારો આન્સર મને ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે છોકરાઓ વિદ્યાર્થીઓ વિડીયો માત્ર ને માત્ર જોતા નથી, પણ મસ્ત મજાની પ્રેક્ટિસ પણ કરે છે. ક્લિયર છે ને? ઓકે, આગળ બતાવો કે 1 1 4 4 અને 6 2 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. થોડોક દાખલો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, ખબર કેવી રીતે પડે આપણને? તો સૌથી પહેલાં મિત્રો કાટકોણ ત્રિકોણ આવે એટલે એક માણસ આપણા ધ્યાનમાં આવી જવા જોઈએ, અને એ માણસનું નામ છે મિત્રો પાયથાગોરસ. શું નામ છે મિત્રો? પાયથાગોરસ નામ છે. બરાબર, આ થોડુંક અલગ કરીએ આપણે. ચલો, પાયથાગોરસ છે મિત્રો, પાયથાગોરસ એ આપણી સામે આવવા જોઈએ. એમને આપણે એક જોરદાર વાત કીધી હતી કે ભાઈ ત્રિકોણની બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે. એટલે કે એ બીનો સ્ક્વેર પ્લસ આ બીજી BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. તો આ પ્રમાણે જો સેટ થશે, એ બીનું અંતર શોધવાનું, BCનું શોધવાનું, AC નું શોધવાનું, આ બધાય અંતર આ AC બરાબર આ બેનો સરવાળો થતો હોય તો આ આપણું શિરોબિંદુ કહેવાશે. અને એકચ્યુઅલમાં દાખલો એ અત્યારે લેવાઈ ગયો છે, પણ આ દાખલો મિત્રો 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે. અને મારી ભૂલ થઈ ગઈ મિત્રો કે તમને દાખલા નંબર 2 માર્ક્સના પ્રશ્નમાં આ નાખ્યો, પણ ચિંતા નહીં, આપણે શીખવા માટે જાય છે ને, બરાબર ને? શીખી લેજો. દાખલો મિત્રો 3 માર્ક્સમાં પૂછાઈ જાય ને એવો દાખલો છે. ચલો, વારાફરતી બધું સોલ્વ આપણે હવે કરીએ. પહેલાં આપણે AB² મેળવી લઈએ. AB² પહેલાં મેળવી લઈએ. ચલો, AB² મેળવવા માટે આપણે ખાલી A અને B ને જોવાનું. આપણે આને A કહી દો, અને B, અને આને આપણે C કહી દો, આપણી ખાલી ધારણા માટે, બાકી તો કરવાની જરૂર નહીં. 4માંથી 1 કાઢો, ફરી 4માંથી 1 કાઢો. જોજો, ડાયરેક્ટ કરું છું. X2 માંથી X1, Y2 માંથી Y1. 4માંથી 1 કાઢો એનો સ્ક્વેર, પ્લસ ફરી 4માંથી 1 કાઢો એનો સ્ક્વેર. 4 - 1 એટલે 3, 3નો સ્ક્વેર પ્લસ ફરી 3નો સ્ક્વેર. અહીંયા 9, અહીંયા 9. 9 મિત્રો 2 વાર છે એટલે 2 × 9 એવું કહેવાય. એટલે AB² આપણને કેટલું મળે? તો કે AB² આપણને 18 મળે. ડાયરેક્ટ લખો ને તોય કંઈ ચિંતા કરવાની જરૂર નહીં. લો, 18 બરાબર છે. AB² મળી ગયા છે આપણને. હવે ચલો, હવે BC² મેળવીએ. હવે આપણે BC² મેળવીએ. BC² એટલે તમારું ધ્યાન હવે ક્યાં? તો BC પર હોવું જોઈએ. ચલો, ફરીથી 6માંથી 4 ને કાઢો, 2માંથી 4 ને કાઢો. 6માંથી 4 ને કાઢો એનો સ્ક્વેર, પ્લસ 2માંથી 4 ને કાઢો એનો સ્ક્વેર. 6માંથી 4 ને કાઢો ને, 6માંથી 4 ને કાઢો ને તો આપણને 2 મળશે, 2નો સ્ક્વેર. ને 2માંથી 4 ને કાઢશો ને, 2માંથી 4 ને કાઢશો ને તો આપણને 2 જ મળશે, -2 મળે. -2નો સ્ક્વેર 4, અહીં ફરી -2નો સ્ક્વેર 4, 4 ને 4 8 થાય. એટલે BC² આપણને 8 મળે છે. ચલો સાહેબ, કોઈ પણ બે બાજુના સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ, 18. તો હવે જે આપણને મળશે ને એ કાં તો 18 કાં તો 8 મળવી જોઈએ. 18 તો જો કે નહીં જ મળે, 8 મળી શકે. કરીએ, આપણે ટ્રાય કરીએ. ચાલો, હવે AC² ગોતી લઈએ. એટલે જગ્યા પતી ગઈ છે. ઓકે, કંઈ વાંધો નહીં, અહીંયા કરી દઈએ. AC² કરવું છે આપણે. ચલો, 6માંથી 1 કાઢીએ અને 2માંથી 1 કાઢીએ. 6માંથી 1 કાઢવાનું છે, પ્લસ 2 હતા ને, 2માંથી 1 કાઢવાનું છે એનો સ્ક્વેર. 6માંથી 1 કાઢો એટલે 5 થાય એનો સ્ક્વેર. 2માંથી 1 કાઢો એટલે 1નો સ્ક્વેર થાય. 5નો સ્ક્વેર 25, 1નો સ્ક્વેર 1 જ થાય. 25 ને 1 26. ચલો ભાઈ, પિક્ચર પૂરું થઈ ગયું. એકેય બાજુ હરકી નહીં આવતી. એને AB કઈ અલગ આવે છે અને BC કઈ અલગ આવે, AC કઈ આવે. એટલે ત્રિકોણના શિરોબિંદુ ભાઈ નથી, ત્રિકોણના શિરોબિંદુ નથી એવું કહી દેવાનું છે, બરાબર ને? ઓકે, ચાલો. તો મિત્રો, આવી રીતે જે દાખલા આપણે જે કર્યા ને એવા દાખલા તમારી એક્ઝામમાં આવી શકે છે. હજી આપણે જે 3 માર્ક્સ દાખલા છે ને, 3 માર્ક્સના એ પણ કરવાના બાકી છે. એ પણ કરીશું આપણે. એ પણ પરફેક્ટલી સમજીને કરવાના છે, અને એ આપણે મિત્રો પાછા વધારે કરવાના છે. કારણ કે તમારી પ્રથમ પરીક્ષામાં તમને
દાખલા 2 માર્ક્સના ઓછા પૂછશે. તમને દાખલા 2 માર્ક્સના મિત્રો ઓછા પૂછાશે, કદાચ પૂછાય પણ નહીં, પણ તમને મિત્રો 3 માર્ક્સમાં દાખલા ખાસ પૂછશે અને પૂછશે જ. યાદ રાખજો મારી વાત, બરાબર છે ને. તમારી એક્ઝામની અંદર મિત્રો તમારા એક્ઝામ પેપરની અંદર પ્રથમ પરીક્ષામાં 1 માર્ક્સનો દાખલો અને 3 માર્ક્સનો દાખલો હશે. જોઈ લેજો, બરાબર છે, હશે જ. અને કદાચ કોઈને મન થાય શિક્ષકને સાહેબને કે સાહેબ 2 માર્ક્સનો દાખલો લે તો આપી બી દેશે, તોય ચિંતા નહીં, આપણે અત્યારે પ્રેક્ટિસ કરાવેલી જ છે. રેડી, પાક્કું, બરાબર છે ને. ચાલો તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને, અને ખબર છે મને ગમ્યો જ હશે, તો તમારે મિત્રો વિડીયોને ખતરનાક રીતે લાઇક કરી દેવાનો છે, ખતરનાક રીતે તમારા મિત્રો વિડીયોને શેર પણ કરવાનો છે, બરાબર ને. તમારા ગામના ગોંદરે બધે શેર કરી આપજો, બરાબર. તમારા ગામના ગ્રુપમાં શેર કરી દેજો. તમારા કાકાના, મામાના, માસીના છોકરાઓ જે ધોરણ 10માં ભણતા હોય ને, બધાને મિત્રો વિડીયો ધક્કો મારી આપજો. અને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય ના, એ પણ પાછા ધ્યાન રાખજો, સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે હવે 3 માર્ક્સના ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે.